એટલે આ મૂકી દે એમને. જો આપણે ફરવા તો જઈએ પણ ગઈવારની જેમ ટાટા બળતેની જેમ ના રહેતા. એટલે તારો મતલબ કે હું ટાટો ભરત્યો એમ? તો શું વરી ગઈવારી બધા ઉતાવળ કરી કરીને વચ્ચેની સીટે બેસી જતા બારી વારી અને આપણને છેલ્લે કાઢ્યા હતા. એટલે હે ને આ વખતે આપણે ઉતાવળ કરીને આપણે વચ્ચેની સીટે હે ને બારી વારી સીટે જ બેહવાનું છે અને મસ્ત મજાનું પવન ખાતા ખાતા જવાનું. એ બાપા કજિયારી હે તું. હાસ્તો હોટલે ગાડી ઉભી રહે ને એટલે પાછા બધાનો સામાન લેવા ના રહેતા. પાછા આપણો સામાન લઈ અને હોટલમાં ચડી જજો અને જ્યાં હારામ હારો વ્યૂ આવતો હોય ને એ રૂમમાં આપણો સામાન મૂકજો, નહીતર આપણને સેલી રૂમમાં કાઢશે પછી. હા તું ફરવા જાય છે કે નકરા બખારા કરવા જાય છે? ગમે તે રૂમ આવે આપણે તો પડી જ રહેવું છે ને અંદર. આપણે પૈસા નહીં ખર્ચે શું કામ પડે રહે? અહીંયા રૂમમાં રહેવાના ખર્ચા કે બહાર ફરવાના ખર્ચા છે? એ તો ગમે પણ રૂમમાં તો હારું તો રૂમ તો હોવી જોઈએ ને વાત કરે છે. હોશિયારી. જ્યાં ત્યાં પડી રહેવાનું. બાજવા જતી હોય એમ બધાના પ્રવાસ જાય કે બાજવા જાય. અને આ વખતે તો એની માને મોડું 9 વાગે ઉઠવું છે. ચમ ચમસું આપણે ગઈ વાર કેટલા વહેલા ઉઠીને 100 વાગે વહેલા ઉઠીને તૈયાર થઈને ફરતા હતા એમની રાહ જોઈ, અને હે ને ઈરિયા તો 8 વાગે ઉઠે તો આપણે શું એમની રાહ જોઈને બેહી રહેવાનું? એટલે આ વખતે ને એમને રાહ જોડાવી છે, એમને ખબર પડે. લ્યા તું અહીંયા ફરવા જાય કંકાસ કરવા જાય, વહેલા ઉઠી જાય તો તને તકલીફ શું છે? આપણે પહેલા તૈયાર હોય, આપણે પહેલા નાસ્તો કરી લેવા થાય, બધું થાય. તે દર વખતે આપણે તૈયાર થઈ જવાનું વહેલા, કોક દી રાહ જોવે ખબર પડે. ત્રાસ છે તારો. આ વખતે કહી દઉં તમને, કોઈના છોકરા તેડી તેડીને ફરતા નહીં. એ તો માને નાના કરી કરીને તેડાઈ દે અને અમારે એકલાને ફરવાનું પછી વાત કરે. પણ એમાં ફરવા બધા ભેગા જ્યાં હોય તો ફરવાનું જોઈને તાણે. આ તમે ફરવા જઈએ તો અમારી જોડે ફરવાનું, કોઈના છોકરા તેડી તેડી નહીં ફરવાનું. એકલા એકલાને ફરવાનું, ફરવા જ્યાં હોય તો. લોહી પીવે તું તો. અને હા જો હું તમને કહી દઉં, શોપિંગ કરું ને તો મારી જોડે રહેજો, એમની વાહે વાહે ના ફરતા. ઈ પૂછે કેવું લાગે ભાવેશભાઈ, તો કે સારું લાગે અને અમારે એકલાને લઈ લેવાનું બધું વસ્તુ, અને અમને તો કેવાય ઉભા નહીં રહેતા. પણ તું મને પૂછતી એ નહીં કે કેવું લેવું કે તો તમે નકરા ખર્ચા કરતી હોય અહીંયા જાય એટલે ઉભા રહો તો પૂછીએ ને, જીના હોય વાહે ફરતા હોય એવી તાને ભાવેશભાઈ કરતા હોય. લોહીની પીનારી છે તું. હા મારી હંગાત રહેવાનું તમને કીધું. હા બાપા, તને તારે જેટલી શોપિંગ કરવી એટલી કરી લેજે ને બાપા. ભાઈ કહેવાનું આ સારું લાગે પારું આ લઈ લે એમ. જો હું તમને કહી દઉં, ફોટો પાડવાના થાય ને તો મારા પાડવાના, જીનાઓના ફોટા પાડવા જવાનું નહીં ફોટોગ્રાફર ની જેમ. લાવું તમને ફોટો પાડ દઉં, લાવું તમને ફોટો પાડ દઉં. અને ગઈ વાર મારા 2-3 ફોટા પાડ્યા હતા. અને પણ તું પણ તને તાર કે આવું હું તો રહેવું જોઈએ ને ગમે તે જગ્યાએ. તો એમના કેટલા બધા ફોટા પાડ્યા તમે જોયું તું ને? હા તે ઈ તો એવી કહેતા હતા તો હું નવરો હતો તો હું પાડ દેતો હતો. તો હું નથી તમારી જોડે નવરો હતો એટલે રહેવું જ નહીં જોડે. જીનાઓના ફોટા પાડ્યા, લાવું તમારા પાડ દઉં, લાવું તમારા પાડ દઉં. બાપા આ વખતે હે ને તારા 5-6 ફોટા પાડ દઈશ. હા બસ લોહીની પીનારી. ઉચકીને 3 ફોટા પાડ્યા મારા. અને વર્તા આપણો સામાન હે ને ઉતાવળ કરીને ડેકી મૂકી દેજો પાછા. નહીતર બધા મૂકી દેશે ને તો આપણો સામાન આપણે પગમાં રાખશું તો ચેતા ફાવશે આપણને? ના હુતા ફાવે ના બેસતા ફાવે. અલા મારા બાપ તો અહીંયા ફરવા જાય કે બાજવા જાય. આપણને તો વ્યવસ્થા જ કરવી પડે ને. એટલે વ્યવસ્થા યાર, મને તો કંટાળો તરસને જવા માંડ્યો, જવું જ નહીં મારે. ના આવું શું કરો યાર, બધો સામાન ભર્યો હોય ને ઉભા તો બોલ્યા વગર અહીંયા ફરવાનું હોય કે આ રીતે બખાડા કરવાના થાય? પણ કેવા જેવું એ તો કેવું પડે ને. મારા બાપ હોય બીજું તું ફરવા ગયેલા તો કંટાળો લવાય.